મિત્ર આજ તે તારીખ 19/11/2025 ના રોજ આપણે આવી ગયા છીએ વેળાવદર જે નરસિંહભાઈ રાઠોડ લક્ષ્મીનગર વાળાનું કામ ચાલુ છે, જેનો આજ આપણે સ્લેબની ભરાઈ કરવાની છે. મિત્ર હું આજ તો વારવારમાં આવ્યો છે, તો મારી પૂરી ટીમે લીપ પણ ફિટ કરી દીધી છે, જે કૈલાસભાઈનો મેન ફાળો રહે છે. એમાં પહેલા બધાને લઈને આવે છે, અને આજ તો રાકેશ એમપીથી આવી ગયો છે, એટલે ટીમ પણ પૂર્તિ થઈ ગઈ છે. મિત્રો આજ લીપ થોડીક આગી ઉતરી છે. મિત્રો 4 ફૂટ જેટલી લીપ આગી ઉતરી છે, જેનો કે સ્લેબ નથી. મિત્ર જો ઘણી વખત શું થતું હોય કે સિમેન્ટ આગી પડી હોય, ક્યાંક અલગ રૂમમાં હોય, તો આ રીતે મિત્ર અમારે વેવી પડતી હોય છે. મિત્ર સિમેન્ટની થેલી 50 કિલોની હોય, અમારી ટીમ આજે સિમેન્ટ પહેલા વેવે છે. સિમેન્ટ વેવા પછી આગળ જઈને હવે કામ ચાલુ કરી દઈશું. મિત્રો આ પગથિયા અડા હોવાના કારણે લીપ આગી ઉભી રહી છે. મિત્રો તો નિલેશભાઈ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે. હાલની માટે જો આ રીતનો ઢાળીઓ છે, આજ આ રીતનો ઢાળીઓ કરવો પડ્યો છે. મિત્રો બાકીના બધા તગારા લઈને બેસી ગયા છે કે ક્યારે માલ આવે એટલે અમે નાખી માલ. મિત્રો થોડીક સવારમાં આવે આપણે પેલી ડોલી ઉપર ચડશે. મિત્રો ફાઇનલી આ જો ડોલી આવી ગઈ છે માલ ભરેલી. મિત્રો અમારું કામ ચાલુ થઈ ગયું. મિત્રો કામ ચાલુ થાય એટલે કામ પૂર્ણ થતું હોય છે, પણ કામ જેમ બને એમ જલ્દીથી અને સારું કામ થાય એ અમારી પ્રાથમિકતા હોય છે. મિત્રો જેથી કરીને કોઈને ઓલું ન થાય, મોડું થઈ ગયું, પેલું થઈ ગયું. તો મિત્રો કામ પૂરું થાય એટલે આ રીતની 10-10 નું બંડલ કરીને એક સિમેન્ટની થેલીમાં નાખી દેવામાં આવે છે. એટલે કોઈ ગરદણીને કોઈને દીવ હોય, બક્કલો વાળાને છે, કેરી વાળાને છે, તો સરળ રહેશે. મિત્રો જો જેલે આપણે આજે સિમેન્ટ હાથે પાથરનું પાથર્યું ને, એમાં જે કંઈક 500 ગ્રામ કે કિલો જેવી સિમેન્ટ હોય એ આ રીતના અમે ગોળામાં નાખી દેતા હોય, જેથી કરીને કોઈને એક પણ સિમેન્ટમાં બગડે. મિત્રો છેલ્લે જો માલ જે હોય ગોળા મિલરમાં આપણે એને આ રીતે પાવડા મારીને અમે બહાર કાઢી નાખીએ છીએ, જેથી કરીને માલ બગડે. મિત્રો હવે અમારું આ કામ પૂર્ણ થઈ ગયું છે, અને મિલરે આનાથી લેવાઈ દીધું છે. હવે મિત્રો આપણે અહીંયા થોડીક ધ્યાન આપીશું. મિત્રો તો જો આમાં છે ને સેજ પણ માલ બગાડ નથી, વેસ્ટ માલ નથી. હવે આપણે અમે ઘણી ઠેકાણે બીજો માલ ભરવા જાવી ને, તો પહેલો જે ભરેલો હોય ને ત્યાં અડધી પોણી ઠેલી આ પડેલી, કાંક તો જીસીબી લાવીને દોડવું પડતું હોય છે. એવડો ઢગલો થઈ ગયો. એટલે અહીંયા આપ જોઈ શકો છો કે એ મહિલું કાંઈ નથી, ટૂંકમાં કાંઈ બગડ્યું. મિત્રો આપણે ગરદણીને આ પ્રકારની મદદ કરી શકીએ કે એનો માલ નહીં બગાડો, અને એ રીતની પણ મિત્ર મદદ આપણે કરી શકીએ છીએ. મિત્રો અમારું કામ પૂર્ણ થઈ ગયો. જેમ અમે લીપ બાંધી હતી અમે જોયા ખોલવાનો સમય આવી ગયો છે. મિત્રો પંકજભાઈ સોફ્ટવેર લઈને હવે નીકળી ગયા છે. બસ આજનો મિત્રો આપણું કામ એ પૂર્ણ થઈ ગયું છે, અને ટૂંક સમયમાં લીપ અહીં ખુલી જશે. મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો છે એ વિશે કોમેન્ટ બોક્સમાં લખજો. મિત્રો